કરજણના સાંસૃત ગામે ભવ્ય ઇફતાર પાર્ટી ભાઈચારા અને સૌહાર્દનો અનોખો સંગમ। કરજણ તાલુકાના સાંસૃત ગામ ખાતે રમજાન માસના પવિત્ર અવસરે ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજકીય તથા સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિએ ભાઈચારા, એકતા અને કોમી એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત સ્ટેટ માઇનોરિટી મોરચાના વાઇસ પ્રેસિડેન્ટ જહીર ગનીભાઈ કુરેશી, ભરૂચ જિલ્લા પ્રમુખ ગુલામભાઈ નાથા, રતનપુરથી જાકીરભાઈ મલિક, વડોદરા જિલ્લા મહામંત્રી નિલેશભાઈ દરજી, સાદિકજી સાપાવાલા તથા હિતેન્દ્રસિંહ પડિયાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોને આયોજકો દ્વારા ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇફતાર પ્રસંગે રોજેદારોને રોજો છોડાવવામાં આવ્યો હતો અને સૌ એક સાથે બેસીને સામૂહિક ભોજનનો લાભ લીધો હતો। રમજાન માસની પવિત્રતા વચ્ચે યોજાયેલો આ કાર્યક્રમ સમાજમાં એકતા, પ્રેમ અને સહિષ્ણુતાનો સંદેશ ફેલાવતો બન્યો હતો। આ કાર્યક્રમના આયોજકે જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સામાજિક પ્રસંગો લોકો વચ્ચે પરસ્પર સમજણ વધારવામાં અને સમાજમાં સકારાત્મક વાતાવરણ સર્જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। સાંસૃત ગામમાં યોજાયેલો આ ઇફતાર કાર્યક્રમ ગુજરાતની ગંગા જમુની સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો, જ્યાં વિવિધ ધર્મ અને સમુદાયના લોકો એકબીજાના તહેવારોમાં સહભાગી બનીને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવે છે। આ ઇફતાર પાર્ટીએ સાબિત કર્યું કે સામાજિક અને રાજકીય આગેવાનો ધાર્મિક પ્રસંગોમાં જોડાઈને સમાજમાં ભાઈચારાની ભાવના મજબૂત બનાવી શકે છે। આવનાર સમયમાં પણ આવા કાર્યક્રમો યોજાતા રહે અને સમાજમાં સૌહાર્દ વધુ દ્રઢ બને તેવી સૌએ આશા व्यक्त કરી હતી। रमज़ान की बहुत बहुत मुबारकबाद। आज बड़ौदा जिला सासरोद गांव में रोज़ा इफ्तारी का भव्य कार्यक्रम जनाब इरफान भाई दीवान के माध्यम से हुआ। साथ में गुजरात प्रदेश लघुमती मोर्चा के मेरे साथी उपाध्यक्ष अनिप भाई पटेल, भरूच जिला लघुमती मोर्चा के हमारे नवनियुक्त अध्यक्ष सेगवा गांव के सरपंच जनाब नाथा साहब, रतनपुर के हमारे जाकिर भाई मलिक और सफ़ी भाई पठान और उनकी समग्र टीम, फारूक भाई ने का आज भव्य इफ्तारी का कार्यक्रम हुआ। कार्यक्रम में सैकड़ों की तादाद में आज आजू बाजू के सभी गांव के लोगों ने मिलकर अच्छे से इस कार्यक्रम की भाग लिया और हजरत मियाँ साहब और रहमतुल्लाह अलैह के दरगाह शरीफ में आज देश की अमन और सुख चैन चांदी के लिए दुआएं भी की। और आज फिर से एक बार मैं सभी हमारे सासरोद गांव के लोगों का गुजरात प्रदेश भारतीय जनता पार्टी की लघुमती मोर्चा की ओर से बहुत बहुत धन्यवाद और आभारी हूँ।